28ના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને એક બહુ સુંદર વાત કરી છે. તમને ખ્યાલ હશે, જેનો દેહ પડવાનો હોય એના અમુક લક્ષણો દેખાય. કાં તો ખોરાક પાણી બંધ થઈ જાય તો એ બધા અંદાજ કરે કે હવે આ તો 12-15 દાડા માંડ કાઢશે. કાં તો શ્વાસ અનિયમિત થઈ જાય, હૃદયના ધબકારા અનિયમિત જોઈને ડોક્ટર એમ કે ઘેર લઈ જાઓ હવે. એટલે દેહ પડે એના કોઈ ચોક્કસ લક્ષણો હોય. એમ કોઈ સત્સંગમાંથી પડવાનો હોય એના કોઈ લક્ષણ ખરા? બહુ યાદ રાખવા જેવું છે. ઘણા વાર ડાયા માણસો છે ને પોતાનું શરીર ચેકઅપ કરાવતા રહે છે 12 ને 2 વર્ષે. ત્યારું ક્યાંય માય ડાયાબિટીસ તો નથી ને, માય કોલેસ્ટ્રોલ તો છે નહીં ને, તો આ જરા ચેક કરાવવા જેવું. આ વચનામૃત સાથે પોતાની જાતને જરા મેળવી લેવાની. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સત્સંગમાંથી જે પડવાનો હોય, પડવાનો એટલે એમ ન સમજતા ઉપર અગાસીમાંથી પડે. સત્સંગમાંથી પડવાનો એટલે ભજનમાંથી, ભક્તિમાંથી, મંદિરમાંથી, દર્શનમાંથી, ધર્મમાંથી જે પડવાનો હોય, દૂર થવાનો હોય, એના લક્ષણ કેવા હોય? પ્રથમ તો દિવસે દિવસે દરરોજ સત્સંગી માત્રનો અભાવ આવે છે. અને સત્સંગમાંથી જે પડવાનું હોય એને તમામ ભક્તોનો અભાવ આવે. અને એમ માને આ તો બધા અણસમજુ છે, હું એકલો જ સમજુ છું. સર્વથી અધિક પોતાને જાણે. અને પાછું રાત દિવસ મૂંઝાયા કરે. મારી મૂંઝવણ મટે જ નહીં. સવારે ઉઠે ત્યારથી મૂંઝાયા કરે. સત્સંગની બાબતનો એને આનંદ ન હોય, ભજનનો, ભક્તિનો, કથાનો, ઉત્સવનો કોઈ આનંદ નહીં, મૂંઝાયા જ કરે. કોઈ ઠેકાણે શાંતિથી બેસે નહીં. રાત્રે એને શાંતિથી નિદ્રા પણ ના આવે. અને ક્રોધ તો ક્યારે મટે જ નહીં, સતત ક્રોધ ચાલુ. બાવાજીની ધૂણી ધકતી હોય ને અખંડ, એમ અંદર ક્રોધની ધૂણી ધખ્યા જ કરે. અર્ધ બળેલા કાષ્ટની પેઠે ધૂંધવાયા કરે. આ કદાચ તમને ખ્યાલ નહીં હોય, લીલું લાકડું સળગાવો ને તો લીલું લાકડાનો સરખો ભડકોય ના થાય અને ન ઓલવાઈ જાય. અડધો ધુમાડો કરે ને અડધો અંદર ધૂંધવાયા કરે અખંડ. આવું હોય ત્યારે સમજી લેવું કે હવે એ સત્સંગમાંથી પડવાનો છે. અને જે સત્સંગમાં આગળ વધવાનો હોય એના લક્ષણ શું? કોઈ ભક્ત સામે જોઈએ અને આવા લક્ષણ દેખાય તો વિચારવું કે આ ખૂબ આગળ વધશે. દિવસે દિવસે સત્સંગી માત્રનો ગુણ આવે. આ ભાઈ બહુ સારા છે, અરે આ બાળક ઘણું સારું છે, આટલી ઉંમરમાં એ કીર્તનો બોલે છે, ભાગ્યશાળી છે, વચનામૃત મુખપાઠ બોલે છે, ધન્ય છે આ છોકરાને. દરેક વાતમાં એને સદભાવ દેખાય, ક્યાંય કુભાવ નહીં. અને સર્વ હરિભક્તને મોટા સમજે, પોતાને ન્યૂન સમજે. બધા છે મારા કરતા સારા છે, મારાથી મોટા છે, હું નાનો છું. આ ભાવ આવો બહુ કઠણ છે. આઠે પહોર હૈયામાં આનંદ રહે, બહુ આનંદ છે. આ ક્યાંથી મળે? આવું ભજન, ભક્તિ, કથા, વાર્તા, દર્શન, આટલા બધા હરિભક્તોનો સદભાવ, સમુદાય, વાહ વાહ, એને હૈયામાં આનંદ રહે. ત્યારે જાણીએ કે એને હવે શુભ ભાવ વૃદ્ધિ પામ્યો છે અને દિવસે દિવસે એ મોટપને પામે છે. એ આગળ વધતો જ જશે.